તો વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો અને નવા 11 કેસ નોંધાયા। વડોદરામાં 2 દિવસની અંદર 17 નવા કેસ નોંધાયા છે, જેમાં ભાયલી, ગોરવા, ગોત્રીમાં કોરોનાના કેસ સામે આવ્યા, તો કપુરાઈ, નવાયાર્ડ અને છાણીમાં પણ નવા કેસ નોંધાયા છે। સવાદ અને સુદામાપુરી વિસ્તારમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે। તો કોરોનામાં ઝડપભેર કોરોનાના કેસ આગળ વધી રહ્યા છે। વડોદરામાં 11 પોઝિટિવ કેસ નોંધાયા અને 2 દિવસથી મળીને 17 નવા કેસ સામે આવ્યા છે, પરંતુ હાલમાં તમામ દર્દીઓ જે છે તે હોમ આઇસોલેશનમાં છે। ખાસ કરીને કપુરાઈ, નવાયાર્ડ, ગોત્રીમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે। સવાદ અને સુદામાપુરીમાં પણ આ કેસ નોંધાયા છે। તો સાથે એક જ દિવસમાં 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા અને હાલમાં દર્દીઓ તમામ હોમ આઇસોલેશનમાં છે। કોરોનાની ભયાનકતા લોકોને ખ્યાલ છે, જેના કારણે હવે લોકોએ ક્યાંક સતર્ક રહેવાની જરૂર છે। તમામ નીતિ નિયમો જે પહેલાં પાળવાના હતા એ હવે ફરી વખત પાળવાની જરૂર છે। ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું, માસ્ક પહેરવું, કારણ કે ભલે આ કોરોના જીવલેણ ન હોય, પરંતુ અમદાવાદમાં 3 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે, જેના કારણે જો શરૂઆતમાં જ કોરોના પોઝિટિવ જો તમારી તબિયત બગડી છે, તરત જ તબીબને સંપર્ક કરવો।